નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? હવે આપણે અહીંયાથી હોટલેથી લઈએ છીએ રજા. તો હવે આપણે જઈએ છીએ કેદારનાથની ઓર સ્કૂટીમાં. આ આપણી આવી ગઈ સ્કૂટી. ખચપચ 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 કેવી જાય છે જો. ભના ભન જાય છે આપણી સ્કૂટીઓ. ધના ધન ભના ભન ધના ધન ભના ભન. એ આ જાય તો મેઠો જાય મેઠો. આગળ ટુકટુકી જાય ટુકટુક્યું. તો આવી જ રીતે બનાવ્યો તમે અમારા સાથે. તો આપણે તમને દેખાડશું કેદારનાથનો રસ્તો અને કેદારનાથ રજિસ્ટ્રેશન વિશે આપણે તમને સમજાવું છું. તો આગળ વ્લોગમાં તમે બનાવી લેજો. ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હો તો અને જૂના હો તો બે લાઇકનને આ બધું દબાવજો અને પણ લાઈક કરજો. જૂના હો ને તો મારા રામ તમે છેલ કરતા જાઓ, છેલ કરતી જજો મારા ભાઈ. કારણ કે શેર કરશો તો એ અમે આગળ વધશું ને કંઈક અમને મજા આવશે કે ના હવે આપણો વિડીયો હાલે છે તો આપણે કંઈક આગળ પ્રોસેસ કરીએ. બાકી તો હવે શું કરવાનું યાર, અમે વિડીયો અમને બનાવી તમને મોકલીએ, તમે કાંઈ લિપ સોલ્યુશન ના આપો તો પછી શું કરવાનું? આમ જુઓ કેવા રસ્તા ઘના ઘન જાય હો, ઘના ઘન. એટલે આવી રીતે આપણી જાતી હોય ગાડીઓ. તો આપણી એક્ટિવા છે, એક્ટિવા જાય 400ની સ્પીડમાં જાય છે. ટ્રાફિક આવ્યો, હટી જાઓ ભાઈ. તો આવી જ રીતે કંઈક આપણે બનાવ્યું છે. અને ઓનલાઈન રજિસ્ટ્રેશન આપણે જે ઉત્તરાખંડની ટુરિઝમની સાઇટ છે, હું તમને લિંક આપી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં. તો એમાં તમે કરી શકો છો. તો એમાં અવશ્ય રજિસ્ટ્રેશન કર્યા વગર તમે જાતા નહીં, નકર ત્યાંથી તમને ધકેલી દે છે પાછા. બમ્પ આવી ગયો. તો આવી જ રીતે તમે હાલતા પણ બમ્પ આવે જ મારા ભાઈ, બમ્પ આવે. હજી તો આ લીચીગેજ છે, હું હરિદ્વારથી નીકળે ને લીચીગેજ છે. આગળ રસ્તા જો કેવી મજા આવી જાય. આમ મુસાફરી કરો ને, મુસાફરી તમારે કરવી હોય ને તો મારા મિત્ર તમે હરિદ્વારથી ડાયરેક્ટ આડી એક્ટિવા લઈ લેવાની. એટલે રેલવે સ્ટેશન ઉતરો ને એટલે સામેની સાઈડ જ છે બધા એક્ટિવાવાળા. ઉहाँથી એક્ટિવા લઈ અને સીધું નીકળી જવાનું. અને બાકી જો તમારે અહીંયા ફરવું હોય તો એના માટે પણ હોય છે. આ અમે પર ડેના કંઈક 1200 રૂપિયા અમે પે કર્યા છે. તો આવી જ રીતે અમે 7 દિવસનો ટૂર અમારો છે કેદારનાથ. અને બીજે જાછું આપણે મોટું મંદિર છે ને, મતલબ કે વિશ્વનું મોટું મંદિર તુંગનાથ. બસ હું આગળ બદ્રીનાથ નહીં જઈએ, બદ્રીનાથ આવતા વર્ષે. તો એ પણ તમને વિડીયો મળશે. તો તમે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહીજો મારા મિત્ર. કારણ કે તમારો સપોર્ટ હશે ને તો જ અમે આવી રીતે આ સપોર્ટમાં હાલ્યા જશું. ને અમારો સપોર્ટ નીકળી જવાનો મારા રામ. તો આવી જ રીતે બન્યા રહ્યો. બાકી આપણી ગાડી કેમ જાય છે એ તમે જોયું ને, ઘણા ધન જાય હો. આપણી ગાડી જાય એટલે પતી જાય. આપણી ગાડીનું એટલું બધું ઓલું છે ને કે આ એક્ટિવા બહુ મસ્ત એક્ટિવા છે. આમ એટલી ઘા જાય છે ને, 120ની સ્પીડમાં જાય છે, 120ની સ્પીડમાં. અને આ રોડ રસ્તા ઓહો બાપા, એમાં વારે કચ્છનો કાલુલો નાગ. તો આવી જ રીતે આપણા વિડીયોમાં બન્યા રહ્યો મારા ભાઈ. અને બીજી વાત એ કે તમે રજિસ્ટ્રેશન વગર જશો ને તો પહેલાં તો ત્યાં એન્ટ્રી મળશે જ નહીં. ત્યાં આગળને છોન ફ્લેગથી જ આપણે એન્ટ્રી કરાવવી પડે, તો એ એન્ટ્રી મળે નહીં. તો હવે બીજી વસ્તુ કે અહીંયા કને તમે જો આવતા હો ને તો તમે ખાવા પીવાથી ઘટતા નહીં. ખાવા પીવાનું બધું મસ્ત મળી રહેશે. હું તમને બધું આગળ જતાં બતાવીશ. બાકી આ રોડ રસ્તા તમે બધું એમ સમજી લો કે હરિદ્વારથી તમે નીકળો ને એક્ટિવાથી એટલે તમને 12 કલાક થાય. પણ આપણે 12 કલાક નહીં લેવાના, આપણે વચ્ચે રસ્તામાં ઊંઘી જવાનું. રાતે એક્ટિવા હાંકવાની નહીં. કારણ કે ત્યારે રાતે એક્ટિવા હાંકો ને તો ત્યાં કને પથ્થરનું નાનું તેનું બધું પડવાની બીક લે. તો આવી જ રીતે વ્લોગમાં બન્યા લેવું. તો આપણે મળીએ હવે કાલે આવતા વ્લોગમાં. ત્યાં સુધી આમને વિડીયોને નિહાળો અને આ રસ્તા જુઓ. બાકી આગળની અપડેટ હું કાલે આપી દઉં, બરાબર ને? અત્યારે કેમ કે ધોમ તડકો છે ને મને થોડોક તડકો લાગે છે એટલે હવે હું બોલી નહીં શકું. તમે ખાલી આ મુસાફરીનો આનંદ લ્યો. જય માતાજી.